સુતરિયા પરિવારના મઢે જે આ માંડવો છે, માંડવામાં ઉપસ્થિત રાવળદેવ જે શ્રાપિત ગાંધર્વો છે, તેમજ માતાજીના પોઠિયાઓ અમારે ભાઈ લક્ષ્મણ ને આ બધા જૂના સંબંધો મારા, જેના ઉપર માતાજીની કૃપા હોય એ એના પોઠિયા થાય છે. જેના પોતાના પર્યાતણા પગે નેવર ન હોય, જે પોતાના પૂર્વજોને ભૂલી જાય, પોતાના કુળના ગોરને ભૂલી જાય, કુળના ગુરુને ભૂલી જાય, કુળની દેવીને ભૂલી જાય, એ માણસનું સરનામું પછી ક્યાંય મળતું નથી. દરેક માણસ જેને કુળ હોય એને દેવી હોય, કુળ ન હોય ને એને દેવી ન હોય. તમે જુઓ તો ભગવાન કૃષ્ણની કુળદેવી હતા, રામની કુળદેવી હતા. એટલે કોઈ વધારાનું કહેતું હોય તો ખોટું છે. રામચરિત માનસમાં લખ્યું છે, શ્રીમદ ભાગવતજીમાં લખેલું છે. કુળ હોય એને દેવી હોય, કુળ હોય અને ગોર હોય. અને આપણે નથી સંબંધ ગોતવા નીકળીએ ત્યારે મૂર્તિઓ ગોતીએ, કુળ વાળો ગોત્યો એમ. નહીતર તો શું થાય, આપ બધા ખેડૂત છો, ગામડાના ખબર છે ભાઈ કે વાવ્યું હોય એના કરતા ન વાવ્યું હોય એવું બહુ ઉગે. એને હું કઈ લખવાનું અડબાવ, જો બોલો એ અડબાવ આમાં ન હાલે, કુળ હોય હાલે, સમજાણું. અને ખોડિયારમાં આ મંદિર આ બધાની ભાવના જોઈને અંત્યંત રાજી થયો. હું તો હાજા ભેળો હાલ્યો નથી. કનૈયાલાલને ખબર છે અમારો આશ્રમ મનોરોગી બહેનોનો છે. અત્યારે 56 દીકરીઓ રોડે રખડતી ભટકતી હોય અને પોલીસ મૂકી જાય ને એ હચવાય છે. 96 દીકરીઓ સાજી થઈને પાછી પુનઃ સમાજમાં જતી રહી છે. કરુણતા એ છે કે હાજો થઈ જાય પછી પરિવાર લેવા આવતો નથી. અમે એને વાયા પોલીસ કરીએ, સમજાવીએ કે આ હાજી થઈ ગઈ છે તો જૂનું પકડી રાખે કે ગાંડી થઈ થઈ અમને આમ કર્યું હતું, ગાંડી થઈ થઈ આમ કર્યું હતું. નો લઈ જાય એવી 5 યુવાન દીકરીઓને માનવ મંદિરેથી પરણાવી દીધી. એક છોકરીના નિકાહ કરાવ્યા. એક દીકરી તો અમારા લક્ષ્મણના રોડેથી, તમારા સતડિયા રોડેથી પોલીસ લાવી. 8મો મહિનો પ્રેગ્નન્સી, પેટમાં બચ્ચું હતું. એને દીકરી જન્મી, 2.5 વર્ષની દીકરી છે અમારી પાસે. એટલે હું તો એમ માનું છું મારી જીવતી જાગતી ખોડિયારું છે, માતાજીઓ છે, એટલે એનું નામ જ માનવ મંદિર રાખ્યું છે. પણ આ બધાની ખૂબ હૃદયની ભાવના, નહીં બહુ ઓછો બહાર નીકળું છું. કારણ કે હાજાનો ભરોસો નથી, ગાંડાનો કરું છું. હાજા દાંત કાઢે ને કનૈયાલાલ તો બીક લાગે કે હું કામ કાઢતો છે, કઈ દઈશ હું નહીં, બોલો. એટલે ખવડાવવાનું માધ્યમ છે, ખવડાવજો ગમે ત્યાં. તમને ઠીક લાગે ને ત્યાં ખવડાવવું. ખવડાવ્યું નહીં, ખાટી ગયા, ખાઈ ગયા એ ખોટમાં ગયા. સાચા માણસની મિત્રતા કરશો તો તમને મજબૂત બનાવશે. સ્વાર્થી માણસની મિત્રતા કરશો ને તો તમને મજબૂત બનાવશે. આ દુનિયા સાચાને નમે છે અને સ્વાર્થી હોય ને એ આપણને નમાવે છે. એટલે માં જગદંબા, પરાંબા, ખોડિયાર એ છે ને નિસ્વાર્થી છે, આપણા ઉપર કૃપા કરે. આ ગજેરા ને સુતરિયા કુળ ઉપર ખૂબ કૃપા કરે. બધા જ પોઝિટિવ વિચાર. સુખી તો તમે કામ કરશો તો થાઓ, કૃપાથી સુખી નથી થવાતું. આ સમજી લેજો. પૈસા તમારા પ્રારબ્ધનો ખેલ છે. કમાવને વાપરો, આવા વાપરો, પાછા ડબલ આપે. એ કોઈના રાખતા નથી, પણ પોઝિટિવ વિચાર આપે. માનવતાવાદી બનો, રાષ્ટ્રવાદી બનજો. રાષ્ટ્રથી મોટું આ દુનિયામાં કાંઈ છે નહીં, અને માનવતાથી મોટો કોઈ દુનિયામાં ધર્મ નથી. રામચરિત માનસના ઉત્તરકાંડમાં લખ્યું છે, પરહિત સરી સધરા મનાઈ ગાઈ, પર પીડા સમ નહીં યદમાઈ, પર પીડા. બીજાને સુખ જોઈને રાજી થાવ તો સમજી લેજો તમે માણસની લાઈનમાં છો. અને બીજાનું સુખ જોઈને જો બળિદ્રા થાય તો સમજી લેવું કાંઈક ફેરફાર વાળું. બાજુ વાળો ગાડી લાવે ને આપણે બળવા મળી કે એની માથે હેચ્યા છે, એટલે પછી તારે ક્યાં ભરવાના? એ ભલે લોન માં લેવો, રાજે બીમાર પડશો તો દવાખાને લઈ જવામાં આવશે એ ગાડી. પણ બીજાનું જોઈને રાજી થવું. આ તો સારું શીરાબન મકાન કરે ને લખવું ત્યાં હું કે જલ્દી કામ ભાવવા જો પડી જાય, આને પાડી જ નાખવું.
આળા વાવાઝોડામાં ઘરવા થાય એમ કે ને શિરાબંધ હોય તો પોઝિટિવ વિચાર, માનવતાવાદી વિચાર રાખવા, બીજાનું સુખ જોઈને રાજી થવું, બીજાને દુઃખ આપવા જેવું આ દુનિયામાં કોઈ પાપ નથી. ભાગવતમાં લખ્યું પરોપકારાય પુણ્યાય પર પીડા છે પાપાય. બીજાનો ઉપકાર કરવો આનાથી મોટો ધર્મ નથી અને બીજાને પીડા આપવાથી મોટો કોઈ અધર્મ નથી. એટલે ગજેરા અને સુતરિયા પરિવાર ઉપર માં ખોડિયાર